નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસની અંદર 12,472 જગ્યાઓ માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે એની શારીરિક કસોટી જાહેર કરવામાં આવી છે એના વિશે, જે શારીરિક કસોટી છે એની તારીખ છે એ જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કોલ લેટર તમે ક્યારથી ડાઉનલોડ કરી શકશો એના વિશે જે અપડેટ છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શારીરિક કસોટીથી લઈ અને છેક તમારું ફાઇનલ પરિણામ જ્યાં સુધી તમે પોલીસ બની જતા નથી ત્યાં સુધી તમામ અપડેટ છે એ તમને પૂરી પાડવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત પોલીસ ભરતી 2024 કોલ લેટર અને ગ્રાઉન્ડ દોડની તારીખો જાહેર, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ. હવે આપણે તમામ ડિટેલ છે એ એક પછી એક જોઈ લઈએ. તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ દ્વારા જે છે એ રાજ્ય પોલીસ વિભાગની ભરતી અંગે મોટા સમાચાર. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી. પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટે શારીરિક કસોટી લેવાશે. 12,472 જગ્યાઓ માટે ભરતીનું કરાયું છે આયોજન. તો જે આ 12,472 જગ્યાઓ માટે શારીરિક કસોટી છે એ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર યોજાનાર છે. આ રિલેટેડ ઓફિશિયલ અપડેટ છે એ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે લોકરક્ષક ભરતી બોર્ડ એના પર પણ આવી ગઈ છે. એ પણ હું તમને અહીંયા દેખાડું છું. પછી તમે જોઈ શકો છો જે આ ઓફિશિયલ અપડેટ છે આવી એ આ પ્રમાણે છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી બાબત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક GPRB 2023-24 એકની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી. એટલે કે આ પરીક્ષાઓ છે એ જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહની અંદર યોજાનાર છે. વિડીયોની અંદર બનેલા રહેજો. આગળ હું તમને આના કોલ લેટર છે એ ક્યારે આવી શકે છે એના વિશે પણ હું તમને અપડેટ આપું છું. હવે હું તમને ઓફિશિયલ વેબસાઇટ પર લઈ જાઉં. જે આ છે ઓફિશિયલ વેબસાઇટ LRD-gujarat2021.in. આ વેબસાઇટની લિંક છે એ તમે સાચવીને રાખજો, કારણ કે પોલીસ ભરતીની તમામ અપડેટ છે એના માટેની આ ઓફિશિયલ વેબસાઇટ છે. તો આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર હું મૂકી દઉં છું. તમામ વિદ્યાર્થીઓ છે અને ઉમેદવારો છે આ વેબસાઇટ છે એને સાચવીને રાખજો. તમે જોઈ શકો છો જે લોકરક્ષક ભરતી બોર્ડની આ વેબસાઇટ છે એના પરથી મેં સ્ક્રીનશોટ લીધેલો છે અને અહીંયા જે છે આ ઓફિશિયલ અપડેટ છે એ આવી ગઈ છે. જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં શારીરિક કસોટી પીએસઆઈ અને લોકરક્ષક માટે યોજવામાં આવશે. હવે આપણે જોઈ લઈએ જાન્યુઆરી મહિનાનું જે કેલેન્ડર છે એ તમે જોઈ શકો છો. જે બુધવારના રોજ જાન્યુઆરી મહિનો છે એ ચાલુ થાય છે. તો બીજું અઠવાડિયું ક્યારે ચાલુ થશે? તારીખ 8. એ રીતે ગણીએ તો 7 થી 7 દિવસ ગણીએ તો 8 તારીખ થઈ એ પ્રમાણે, અને આ પ્રમાણે ગણી લઈએ તો બીજું અઠવાડિયું છે એ શરૂ થશે તારીખ 5 થી 5, 6, 7, 8, 9, 10. એટલે આ તારીખો દરમિયાન જે છે એ પોલીસ ભરતી બોર્ડની જે છે એ શારીરિક કસોટી યોજવામાં આવશે. જો 8 તારીખથી શારીરિક કસોટી શરૂ થશે એની અંદર સૌ પ્રથમ જે પીએસઆઈના ઉમેદવારો છે એમની શારીરિક કસોટી લેવામાં આવશે. એના પછી જે ઉમેદવારો પીએસઆઈ એન્ડ LRD બંનેની અંદર ફોર્મ ભરેલા હશે એ ઉમેદવારોની શારીરિક કસોટી છે એ લેવામાં આવશે. અને અંતમાં જે ઉમેદવારોએ માત્ર LRD માટે ફોર્મ ભરેલા છે એમની જે છે એ શારીરિક કસોટી લેવામાં આવશે. જે આ સમગ્ર પ્રક્રિયા છે એ 40 થી 45 દિવસ ચાલશે. એટલે કે આમ જે છે એ LRDના ઉમેદવારો છે એમને તૈયારી માટે 20 થી 25 દિવસ વધારાનો સમય છે એ મળશે. તો જો બીજું અઠવાડિયું છે એ તારીખ 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો 8 દિવસની અંદર ગમે ત્યારે શારીરિક કસોટી છે એ શરૂ થઈ શકે છે. તો આના કોલ લેટર છે એ ક્યારે શરૂ થશે? ફોર એક્ઝામ્પલ જો 8 તારીખથી શારીરિક કસોટી ચાલુ થશે તો એના 10 દિવસ પહેલાં, તો એના 10 દિવસ થઈ ગયા 3, આ 4 ને 3 10, તો 28, 29 ડિસેમ્બરના રોજ આના કોલ લેટર છે એ નીકળવાના ચાલુ થઈ જશે. ઓફિશિયલ વેબસાઇટ પરથી કોલ લેટર તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો એના રિલેટેડ વિડીયો છે એ ટૂંક સમયમાં હું ચેનલ પર નાખીશ. તો એ વિડીયો જોઈ અને તમે તમારો કોલ લેટર છે એ જ્યારે પણ નીકળવાના ચાલુ થાય ત્યારે ચોક્કસ ડાઉનલોડ કરી શકો છો. તો અત્યારે તમારે એવું માનીને ચાલવાનું છે કે મોડામાં મોડા 8 જાન્યુઆરી 2025ના રોજથી જે છે એ શારીરિક કસોટી ચાલુ થઈ જશે. તો એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. અને એના કોલ લેટરની અપડેટ જ્યારે પણ આવશે તો એની સૌ પ્રથમ અપડેટ છે એ તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા અને જે આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં મળી જશે. તો ઓફિશિયલ વેબસાઇટ છે એ તમામ વિદ્યાર્થીઓ અને ઉમેદવારો લઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પીએસઆઈ અને LRDની શારીરિક કસોટી જાહેર કરવામાં આવી છે એના કોલ લેટર અને આ પરીક્ષાઓ ક્યારથી શરૂ થશે એના વિશે માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.